આજે આપણે ભરેલા ભીંડા બનાવવાના છે. એના માટે ભીંડા સુધારીને તેને કઢાઈમાં વઘારી દેવા. પછી બીજી એક નાની કઢાઈમાં થોડું તેલ મૂકીને તેમાં આપણે મસાલો બનાવવાનો છે. મસાલા માટે મેં થોડું રાઈ નાખી, પછી સિંગદાણાનો ભૂક્કો. સિંગદાણાની ભૂક્કાને તેલમાં બરાબર સાતરી લેવા અને થોડોક ચણાનો લોટ નાખો. પછી તેમાં મરચું, હળદર, મીઠું, પછી લસણ મરચાંની પેસ્ટ નાખવી. જો તમે મરચું ઓછું ખાતા હોય તો ઓછી પેસ્ટ નાખી શકો છો. પછી તેમાં મીઠું નાખો. મીઠું પ્રમાણસર નાખો, કારણ કે મરચાંની પેસ્ટમાં મારે મીઠું છે જ. હવે લીંબુનો રસ નાખો. પછી બધું બરાબર સરખી રીતે મિક્સ કરી દેવું અને થોડી ખાંડ નાખવી. ખાંડ ઓપ્શનલ છે. હવે તેમાં આપણે લીલા ધાણા નાખી દેવા અને આ સતળાયેલો મસાલો આપણે ભીંડામાં નાખી દેવો. ત્યાં સુધી આપણા ભીંડા થોડા ચડી ગયા હશે. ભીંડાને મેં ઊભા સુધાર્યા છે, કારણ કે ગોળ ભીંડા કરતાં ઊભા ભીંડા સારા લાગે. હવે આ બધો મસાલો તેના ઉપર નાખી દેવો અને બધો મસાલો ભીંડામાં બરાબર મિક્સ કરી દેવો. તમે મરચું પણ લાલ વધારી શકો છો અને લીલું મરચું ઓછું નાખી શકો છો. હવે બધું મિક્સ કર્યા પછી આપણા ભરેલા ભીંડા તૈયાર, જે રોટલી સાથે ખાવાની બહુ મજા આવે છે.